ગાઈસ આજે અમારા મોટી બહેનનો બર્થડે છે તો વિજયભાઈ મારા પેલા વિજયભાઈ આવી ગયા, પ્રવીણ છે. ઓ ભાઈ આ બાજુ જો ને, હા જો ઝડપાઈ ગયા, બેઠા આવી ગયા એમ. મારા પેલા આ લોકો આવી ગયા, પણ મેં છે ને આપણે તો તક વહેલી તક નહીં છોડીએ, બરાબર? તો ચાલો આપણે અહીંયા આપણે બે કેક લઈએ. ભાઈ આપણા ભાગમાં આ લોકો નથી લેવાનું, આપણે અલગ લેવાનું. એમાં કઈ નહીં, એવું કાપવાનું જ છે. આજે એમ બી મારો શ્રાવણ છે, હું હાથ નથી લગાવતો. એટલે આજે ઉપવાસ છે. તો પછાડી લોકો દેખાય ને ખાવા માટે જ આવેલા છે ભાઈ, એમ ને એમ નથી અમે આવેલા. આ શ્રાવણ ભલે તમારો હોય, પણ અમે તો ફેસ ને લઈ આવે માણસે 2-3 જણ અમે લઈ આવે, ટેન્શન નહીં લેતા. ખાવા માટે બીજા માણસો પણ આપણે સુધી લઈએ. તો ચાલો આપણે પેલા કેક પસંદ કરી લઈએ. જોઈ શકો છો કેક, ઘણી બધી કેક છે, તો આપણે લઈ લઈએ. પેલા કેક પસંદ કરી લઈએ. અમરભાઈ કઈ કેવું છે બીજું તમારે? હવે આપણે કામ મળવાનું છે. તમે ઓફિસ પર જ છે? હા તમે ઓફિસ પર આવો. અમે બેન ના તા ઘર જે. તમે કયા કલર માં લેતા છે? આમાં લઈ લો. મેં હું કહું તમે વ્હાઈટ ફોરેસ્ટ લો. હા વ્હાઈટ ફોરેસ્ટ. એ અને વ્હાઈટ ફોરેસ્ટ આપજો. હા એટલે બધા અલગ અલગ અને એક જ હાથે મૂકીએ, પછી ધન ધડાકા મુકાવીએ. પેલા શું કે આપણે આકાશબાજી ને બધા લીધા છે ને? એ તો છે રાતે નહીં, હમણાં જ લઈ લીધા. દેખાય નહીં. સારું, તો આપણે બધા આકાશબાજી બી બધું છે જ, એટલે હવે જઈએ અને મળીશું. તમે અગાડી પહોંચો અને તમે આવો. બધી સુવિધા થવી જવી જોઈએ. અરે બધું સેટલમેન્ટ. ઓકે ભાઈ તમે કહેશો છેલ્લે, પહેલે ને છેલ્લે સુધી બોલવાનું ના ઉપવાસ છે, તો બોલી ચાલો તો આપણે કેક લઈ લીધું. કેકને માટે રોનક વધારવા માટે કઈ જોઈએ કે નહીં, એટલે આપણને લીધું. બીજું સામાન બધાએ લીધું જ છે. ચાલો હવે આપણે સાંજ મળીએ. આ પછાડી દેખાય ને રાગીની બેનનું ઘર છે. તો ચાલો હવે આપણે રાગીની બેનના ઘરે તો આવી ગયા. હવે આપણે થોડીક જ વારમાં કેક કાપીશું. બધા મારા ખ્યાલથી મારા પહેલાં બધા આવી ગયેલા છે, પણ આપણે શું બહુ દૂરથી આવવાનું કે નહીં? બરાબર કે નથી? આટલા દૂર વરસાદમાં પણ આવી ગયા. ઓ વિજય, હા રાગીની બેન હેપી બર્થડે. મયુરભાઈ બંને. અરે યાર આ તો સુરેન્દ્રભાઈ. ઓ લઈ જજો. હા થઈ ગયું. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. Happy birthday dear Rani. Happy birthday to you. બર્થડે નો વ્લોગ પૂરો થાય છે. તેજલબેન હું આવી ગયા. જો આપણા બર્થડે માં સુરેખાબેન છે અને રાગીની બેન. આ મમ્મી બી આવી ગયા. જો બર્થડે માં કઈ કહેશો? છોકરીનો બર્થડે છે તો હા ખુશ છે. છોકરીનો બર્થડે છે. હું કહેશો બર્થડે ગર્લ આજે કઈ કહેશો અમારા સબસ્ક્રાઈબર ને? બહુ ખુશ છે, એનો મતલબ છે બહુ ખુશ છે એમ. આજે તો કહેવાની કઈ ગુંજાઈશ નહીં. ચાલો મળીએ બીજા એવા જ બ્લોગમાં. આપણા બને રહો. અમારા ગાય વિડીયો ગમેલો હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. ચાલો હેપી બર્થડે.